આજે આપણે એક એવી સફર પર નીકળીએ જે આપણને હજારો વર્ષ પાછળ લઈ જશે. વાત કરીશું ભારત ભૂમિના એ પ્રાચીન લોકોની જેમણે આ ધરતીને પોતાનું ઘર બનાવ્યું અને એક એવી સંસ્કૃતિનો પાયો નાખ્યો જે આજે પણ જીવંત છે. તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ એ છે કે આ વિશાળ ભૂમિ પર સૌથી પહેલા કોણે પગ મૂક્યો હશે? કોણ હતા એ લોકો જેઓ આ દેશના પ્રથમ નિવાસી કહેવાયા? ચાલો આ સવાલનો જવાબ શોધીએ. આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે એને 5 ભાગમાં જોઈશું. સૌથી પહેલા જાણીશું પ્રથમ નિવાસીઓ વિશે, પછી વાત કરીશું ભવ્ય દ્રવિડ સંસ્કૃતિની, ત્યાર પછી આવેલા અન્ય લોકોની અને પછી આર્યોના આગમનની, અને છેલ્લે આ બધાના અદ્ભુત સમન્વયની. તો ચાલો શરૂ કરીએ આપણી વાર્તાના પહેલા પ્રકરણથી. આપણે મળીએ ભારતના સૌથી જૂના નિવાસીઓને. ઇતિહાસકારોના મતે ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ હતા નેગ્રીટો લોકો. એમને હબશી પ્રજા તરીકે પણ ઓળખવામાં આવતા. જરા વિચારો તો, હજારો વર્ષો પહેલાંની વાત છે. આ લોકો આફ્રિકાથી બલુચિસ્તાનના લાંબા અને કઠિન રસ્તે થઈને અહીં આવ્યા હતા. દેખાવ કેવો હતો? તો શ્યામ રંગ, ઊંચાઈ માંડ 4 થી 5 ફૂટ અને માથે વાંકડિયા વાળ. આ હતી એમની ખાસ ઓળખ. સારું, હવે આ વાર્તામાં એન્ટ્રી થાય છે બીજા એક ખૂબ જ મહત્વના સમૂહની, ઓસ્ટ્રેલોઇડ લોકો. એવું મનાય છે કે તેઓ અગ્નિ એશિયામાંથી આવ્યા હતા અને એમણે ભારતીય સંસ્કૃતિ પર બહુ ઊંડી અસર છોડી હતી. જ્યારે આર્યો આવ્યા ત્યારે એમણે આ લોકોને નિષાદ નામ આપ્યું. અને ખબર છે, એમનો વારસો આજે પણ આપણી વચ્ચે જ છે. કોલ, મુંડા અને ખાસી જેવી જનજાતિઓમાં એમના શારીરિક લક્ષણો આજે પણ જોવા મળે છે. અને એમનું યોગદાન તો જુઓ, માટીના વાસણો બનાવવા, ખેતી કરવી અને સુતરાઉ કાપડ વણવું, આ બધી કળાનો પાયો એમણે જ નાખ્યો હતો. અને જુઓ, આ પ્રકારના ઐતિહાસિક ઉલ્લેખો અને ગ્રંથો જ આપણને આ પ્રાચીન લોકોના જીવન વિશે, એમની રહેણીકરણી વિશે થોડી ઘણી માહિતી આપે છે. એ આપણને આપણા ભૂતકાળ સાથે જોડી રાખે છે. ચાલો હવે આગળ વધીએ. વાર્તાને લઈ જઈએ દ્રવિડો તરફ. એ લોકો જેમણે આ ઉપખંડ પર એક આખી શહેરી સભ્યતા ઊભી કરી દીધી હતી. તો આ દ્રવિડો હતા કોણ? એમને પાષાણ યુગના એટલે કે સ્ટોન એજના સીધા વારસદાર માનવામાં આવે છે. અને સૌથી મોટી વાત, સિંધુ ખીણની જે મહાન અને ભવ્ય સંસ્કૃતિ હતી મોહેન્જોદડો, એના સર્જક પણ આ દ્રવિડો જ હતા. અને એમનું યોગદાન તો જુઓ, ખરેખર અદ્ભુત છે. સૌથી પહેલાં તો માતાને દેવી તરીકે અને પિતાને પરમાત્મા તરીકે જોવાનો વિચાર એમણે આપ્યો. એમાંથી જ આગળ જતા શિવ અને પાર્વતીની પૂજાનો ખ્યાલ વિકસ્યો. એટલું જ નહીં, આજે આપણે જે ધૂપ, દીપ અને આરતી કરીએ છીએ ને, એ પરંપરા પણ એમની જ દેન છે. અને હા, માતૃમૂલક કુટુંબ વ્યવસ્થા પણ એમણે જ વિકસાવી હતી. પણ પછી સમય બદલાયો, આર્યો આયા અને સંઘર્ષ પછી ધીમે ધીમે દ્રવિડો દક્ષિણ ભારત તરફ જતા રહ્યા. એટલે જ તો આજે દક્ષિણ ભારતની જે મુખ્ય વસ્તી છે એ દ્રવિડ કુળની જ છે. અને તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ આ બધી ભાષાઓ એમના ભવ્ય વારસાની જીવતી જાગતી નિશાની છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. ભારતની ભૂમિ પર આવનારા લોકોનો પ્રવાહ તો ચાલુ જ રહ્યો. બીજા ઘણા સમૂહોએ પણ આ સાંસ્કૃતિક વારસામાં પોતપોતાનો રંગ ઉમેર્યો. આ જુઓ, દુનિયાના કેવા અલગ અલગ ભાગોમાંથી લોકો આવ્યા. એક તરફ મોંગોલોઇડ લોકો હતા, જેમને કિરાત પણ કહેવાતા. એ લોકો તિબેટના રસ્તે ઉત્તર પૂર્વ ચીનથી આવ્યા અને ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન જેવા વિસ્તારોમાં વસ્યા. તો બીજી તરફ મધ્ય એશિયાથી પણ 3 અલગ અલગ પ્રજાઓ આવી, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. અને એ લોકો મહારાષ્ટ્ર, બંગાળ, ઓરિસ્સા અને આપણા ગુજરાત સુધી ફેલાયા. અને હવે આવે છે વાર્તાનો એક મોટો વળાંક, આર્યોનું આગમન. એમના આવવાથી ઉત્તર ભારતની સંસ્કૃતિ અને સમાજનું આખું ચિત્ર જ બદલાઈ ગયું. આર્યો, જેમને નોર્ડિક પણ કહેવાય છે, એ દ્રવિડોના સમકાલીન હતા. એમણે ભારતમાં એક નવી જ સભ્યતાનો પાયો નાખ્યો, જેને આપણે આજે આર્ય સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. શરૂઆતમાં તેઓ વાયવ્ય ભારતમાં વસ્યા. એ પ્રદેશ આર્યવર્ત કહેવાયો. અને આપણા દેશનું નામ જે ભારત પડ્યું છે ને, પછી ભલે એ ભારત ભૂમિ હોય, ભારતખંડ હોય કે ભારત વર્ષ, એ નામ પણ ભરત રાજા કે ભરતકુળ પરથી જ આવ્યું. આ લોકો ખૂબ જ વિકસિત હતા. એમની જીવનશૈલી પ્રકૃતિ સાથે ગાઢ રીતે જોડાયેલી હતી. તેઓ સૂર્ય, પવન, નદી, વરસાદ આ બધાની પૂજા કરતા. અને એમાંથી જ એમણે પવિત્ર વૈદિક ઋચાઓની રચના કરી અને મોટા મોટા યજ્ઞો જેવી ધાર્મિક વિધિઓ વિકસાવી. અને આ લખાણમાં જે વાત કરી છે ને, એ બહુ રસપ્રદ છે. એ સ્પષ્ટપણે બતાવે છે કે કેવી રીતે આ બધા અલગ અલગ લોકોના આગમન પછી એકબીજા સાથે
હળવા ભળવાની આદાનપ્રદાનની એક લાંબી પ્રક્રિયા શરૂ થઈ. તો ચાલો હવે આપણે આખી વાર્તાના અંતિમ અને સૌથી રસપ્રદ તબક્કામાં પહોંચીએ. જોઈએ કે કેવી રીતે આ બધી જ ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ એકબીજામાં ભળી અને આધુનિક ભારતનો પાયો નખાયો. આ જ તો આખી વાતનો નિચોડ છે. અલગ અલગ ભાષાઓ, અલગ અલગ માન્યતાઓ, જુદી જુદી પરંપરાઓ, આ બધું જ એકબીજામાં એવું તો ભળી ગયું કે એમાંથી એક નવી, એક સંયુક્ત, એક અનોખી ભારતીય ઓળખ બની. અને જુઓ, આપણા સ્ત્રોતમાં આ વાત કેટલી સરસ રીતે કહી છે. આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વૈવિધ્યપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો. આ એક વાક્યમાં જાણે આખી કહાણીનો સાર આવી જાય છે. તો અંતે એક વિચાર સાથે આપણે સૌ છૂટા પડીએ. વિવિધતા અને મિલનનો આ જે હજારો વર્ષ જૂનો વારસો છે, એ આજે આપણને શું શીખવી રહ્યો છે? કદાચ આપણા વર્તમાન અને ભવિષ્યના ઘણા સવાલોનો જવાબ આ જ ઇતિહાસમાં છુપાયેલો છે.